પેલા આપણે લખશું સવલી માતા. આ 5 વસ્તુ છે. સવલી માતા ડન છે. પેલું શું લખ્યું છે? સ એટલે વર્ષના પ્રથમ 2 અંકોને 4 થી ભાગી શેષને 5 વડે ગુણો. વર્ષના પ્રથમ 2 અંક કેટલા છે? 18. એને તમે 4 થી ભાગો. ચોકે ચોકે 16. કેટલી શેષ વધી? 2. એને શું કીધું છે? 5 થી ગુણો. એટલે આપણે શેષને 5 થી ગુણીએ તો શું જવાબ આવશે? 10. તો અહીંયા લખવાના 10. હાલો, એક પતી ગયું. હવે વ એટલે વરસ. એ તો હાવ હેલું જ છે. સીધે સીધા 69 જ લખી નાખવાના. પછી ત્રીજું શું છે? લી. લી એટલે વર્ષના છેલ્લા 2 અંકને 4 થી ભાગતા આવતો જવાબ. અહીંયા શું લેવાનું? જવાબ. અહીંયા શું હતું? શેષ. તો જવાબ લઈએ આપણે. 69 ને કેટલાથી ભાગવાનું? 4 થી. બરાબર છે. 17 ચોક 68. કેટલી શેષ વધે? 1. શેષમાં રસ નથી રાખવાનો, જવાબમાં રસ લેવાનો છે. એટલે જવાબ શું આવે? 17. ડન છે. હજી આગળ જઈએ. હવે છે મા એટલે મહિનો. કયો મહિનો છે બાળકો? 10મો. 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો કહેવાય. એમાં વધારાના દિવસ અહીંયા લખેલા જ છે. સીધા લખી નાખો. શું આવશે જવાબ? 01. ઘણા એમ કહેશે સાહેબ 01 ને 1 લખું તો હાલે? આવીએ ચોખોટું ઘણા કરતા હોય. હાલ હું 1 જ લખું. ખોટો તું ડોફરા નહીં. અને છેલ્લે શું છે? તા એટલે તારીખ. તારીખ કેટલી છે? 2. તો જવાબ લખો 2. હવે આ બધાયનો સરવાળો કરો. 2 ને 1 3 ને 7 10 ને 9 19 નો 9 વધી આવી 1 2 ને 6 8 ને 1 9 89 દિવસ થાય. જો આવું નાટક ન કરવું હોય તો આને તમે સસ્તું કરી શકો. આ બધાને હાથથી ભાગો. જેટલી શેષ વધે ને જ લખો. જોજો થોડુંક ટૂંકું કરું છું. 10 ને 7 થી ભાગીએ. 10 ને 7 થી ભાગીએ તો શેષ કેટલી વધે? 3. તો અહીંયા સીધા 3 લખો. 69 ને 7 થી ભાગીએ તો 7 9 63 થાય. શેષ કેટલી વધે? બના 6. 17 ને 7 થી ભાગીએ તો 7 દુ 14. શેષ કેટલી વધે? 3. અહીંયા તો ભાગાકાર ન થાય એટલે શેષ આટલી ને આટલી રહે. હવે આ જે શેષ વધી ને આમાં જેનો સરવાળો હાથ થાય ને એને કાઢી નાખો. તો કે આ 6 ને 1 7 નીકળી જાય. હવે આ 3 ને 3 6 ને 2 8 થયા. 8 માંથી 7 કાઢો તો કેટલા વધે? 1. પેલા સરવાળામાં મેં કઈ ભૂલ કરી હતી? 89 સરવાળો કેવી રીતે થયો હતો? 9 7 16 ને 9 વધી આવી 1 89 થયો. તો 12 7 84 તો 5 વધવા જોઈએ ને. 6 સોરી 89 નહીં 99 થાય. હા, વધી 1 હતી ને ગડબા 99 થાય. હા, અહીંયા કોઈ બાળકે કોમેન્ટ કરી છે. બરાબર છે. તો આ સરવાળો કેટલો? 1 વધારાનો દિવસ થયો. અહીંયા મેં લખ્યું છે 1 એટલે કયો વાર આવે? શનિવાર. શુક્રવાર નહીં આવે, શનિવાર આવશે.